નમસ્કાર મિત્રો, મની નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. ફરી એકવાર આવી ગઈ છું આજની અપડેટ આપની સાથે શેર કરવા માટે. તો ફટાફટ મારી સાથે જોડાઓ અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દો અને શેર પણ કરો. તો આજના મહત્વપૂર્ણ કયા સમાચારો છે તેના ઉપર એક નજર કરી લઈએ. સૌથી પહેલા હેડલાઇન્સ પર નજર કરીએ તો આજની હેડલાઇન્સ પ્રમાણે એચડીએફસી અને પીએનબીની જે લોન છે તે મોંઘી થઈ ગઈ છે. આપને ખ્યાલ જ હશે કે છેલ્લા ગયા 2 મહિનામાં દિવાળીના તહેવારો હતા અને યર એન્ડર પણ હતું, એટલે તેમાં બેંકો તરફથી ઓફર્સ આપવામાં આવતી હતી, ડિસ્કાઉન્ટ આપવામાં આવતા હતા. પરંતુ હવે ડિસેમ્બર પૂરો થતાની સાથે જ 2024નું વર્ષ શરૂ થતાની સાથે જ હવે બેંકો પોતાના MCLRમાં વધારો કરી રહી છે. આપણે જણાવી દઉં કે MCLRના આધારે લોન નક્કી કરવામાં આવતી હોય છે, ત્યારે એચડીએફસી અને પીએનબી સહિત કઈ બેંકોએ કેટલા વ્યાજ દર વધાર્યા છે તેની આપણે વાત કરીશું. સાથે વાત કરીશું આર્થિક અસમાનતાની. જી હા, એક રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં લોકોની આવકમાં વધારો થયો છે અને લોકો વચ્ચેની જે આર્થિક અસમાનતા છે તે ઘટી રહી છે. ત્રીજા એક સમાચાર છે જે નિરાશાજનક છે. ફ્લિપકાર્ટ હવે કર્મચારીઓને છૂટા કરશે. છેલ્લા 2 વર્ષથી ભરતી ઉપર તો રોક છે, પરંતુ હવે મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય આ વર્ષે ફ્લિપકાર્ટ લેશે. વાહનોની ખરીદીની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં 20 લાખ વાહનોની નોંધણી થઈ છે. યર એન્ડર હતું, નવા વર્ષથી વાહનો મોંઘા થવાના હતા, એટલે ડિસેમ્બરમાં મોટા પ્રમાણમાં વાહનોની નોંધણી થઈ છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં કેટલો ઉછાળો આવ્યો છે તેની પણ આપણે વાત કરીશું. છેલ્લા સમાચાર છે નોન બાસમતી ચોખાની. જી હા, સરકાર સામે ચૂંટણી પહેલાનો આ સૌથી મોટો પડકાર છે. સરકાર પાસેનો જે સ્ટોક છે તે હવે મર્યાદિત છે. બીજી તરફ માર્કેટમાં નવા ચોખા નથી આવી રહ્યા અને તે વચ્ચે ચોખાના ભાવમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે તે સરકાર માટે એક પડકાર છે અને તેને કંટ્રોલ કરવા માટે સરકાર હવે કયા પગલાં લેશે તેની આપણે વાત કરીશું. તો આ મહત્વપૂર્ણ સમાચારો પર ડિટેલમાં નજર કરીશું, પરંતુ તે પહેલા આપ જો આ પ્રકારના આપના ખિસ્સા સાથે જોડાયેલા ડેઈલી અપડેટ લેવા માટે અથવા તો એક રિસર્ચ રિપોર્ટ જો આપ જાણવા માંગતા હો આપના ફાઇનાન્સને લઈને કે પછી આપના ઇન્વેસ્ટમેન્ટને લઈને કે પછી આપના સેવિંગને લઈને કે પછી ફ્રોડથી બચવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ, કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, આવી તમામ બાબતો વિશે જો આપે માહિતગાર થવું હોય, જાણકારી મેળવવી હોય તો ફટાફટ મની નાઇન ગુજરાતીને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો, ફેસબુક પર ફોલો કરી શકો છો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો અને હા, આપ પ્લે સ્ટોર પરથી મની નાઇન ગુજરાતીની સુપર એપને પણ ડાઉનલોડ કરી શકો છો. આ તમામ પ્લેટફોર્મ પર આપને આ તમામ ડિટેલમાં જાણકારી મળી રહેશે. તો ચાલો આજના સમાચારો પર ડિટેલમાં નજર કરીએ. તો સૌથી પહેલા સમાચાર છે બેંકોની હોમ લોન, કાર લોન, તમામ જે લોન છે તેની વાત કરીએ તો બેંકો હવે લોનના વ્યાજ દર વધારી રહી છે. એચડીએફસી બેંક અને પીએનબીએ લોનના રેટમાં વધારો કર્યો છે. બેંક ઓફ બરોડાની હોમ લોન પણ હવે મોંઘી થઈ ગઈ છે. યુનિયન બેંકે વ્હીકલ લોન પર જે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી હતી તે પણ બંધ કરી દીધી છે. આપણે ખ્યાલ જ હશે કે નવેમ્બર મહિનો એટલે કે દિવાળી તહેવારોનો મહિનો, તે પહેલા નવરાત્રી હતી અને ત્યારબાદ ડિસેમ્બર એટલે કે યર એન્ડર હતું. આ 3 મહિના દરમિયાન બેંકો દ્વારા લોન ઉપર અલગ પ્રકારની જુદી જુદી ઓફર્સ આપવામાં આવતી હતી, ડિસ્કાઉન્ટ આપવામાં આવતા હતા, પરંતુ હવે વર્ષ પૂરું થતાની સાથે આ તમામ ડિસ્કાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે MCLRમાં વધારો પણ કરવામાં આવ્યો છે અને તે વધારા સાથે એચડીએફસી, પીએનબી, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, તમામ બેંકો દ્વારા તેમના જે બેંકોના જે માર્જિન સાચવવા માટેના જે પ્રયત્નો છે તે અંતર્ગત લોનના રેટ વધારવા લાગી છે. હવે બેંકો દ્વારા અલગ અલગ લોનના રેટમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે જો આપ મકાન ખરીદવા માટે હોમ લોન લેવાના હો કે કાર ખરીદવા માટે કાર લોન લેવાનો વિચાર કરતા હો તો હવે નવા વર્ષથી આપને થોડા વધુ વ્યાજ દર ચૂકવવા પડી શકે છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે તેના ઉપર નજર કરીએ. ફ્લિપકાર્ટ હવે કર્મચારીઓને છૂટા કરશે. છેલ્લા 2 વર્ષથી તો કર્મચારીઓની ભરતી ઉપર રોક લગાવી જ દેવામાં આવી હતી, પરંતુ અત્યારે જે કર્મચારીઓ છે તેમને છૂટા કરવાનો નિર્ણય ફ્લિપકાર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ વર્ષે 5% થી 7% કર્મચારી છૂટા કરવાનો નિર્ણય ફ્લિપકાર્ટે લીધો છે. આપણે જણાવી દઉં કે લગભગ 1500 જેટલા કર્મચારીઓને ફ્લિપકાર્ટ આ વર્ષે છૂટા કરશે. અલગ અલગ કંપનીઓ દ્વારા આ ડિસિઝન લેવામાં આવી રહ્યું છે. કોસ્ટ ઘટાડવા માટે કંપનીઓ આ પ્રકારના ડિસિઝન લઈ રહી છે, કર્મચારીઓને છૂટા કરી રહી છે. તેમાં હવે ઓનલાઈન પ્લેટફોર્મ કંપની ફ્લિપકાર્ટ પણ આ પ્રકારના નિર્ણય લેવા જઈ રહી છે. ફ્લિપકાર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 3 થી 6% આસપાસ તે પોતાના કર્મચારીઓને છૂટા કરી શકે છે. આ વર્ષે 1500 જેટલા કર્મચારીઓ પર આ છટણીની તલવાર
લટકી રહી છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષથી ફ્લિપકાર્ટ દ્વારા કોઈ પણ પ્રકારની કર્મચારીઓની ભરતી પણ નહોતી કરવામાં આવી. ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી હતી અને હવે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે ફ્લિપકાર્ટના કર્મચારીઓ માટે કે તે પોતાના કર્મચારીઓની છૂટા કરશે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે વાહનોની નોંધણીને લઈને. ડિસેમ્બર મહિનો યર એન્ડર કે જ્યારે કાર, બાઇક અને સ્કૂટરનું ધૂમ વેચાણ થયું. ડિસ્કાઉન્ટ ઓફરની કારણે તેમજ ભાવ વધવાનો જે ભય હતો કે નવા વર્ષથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ભાવમાં વધારો થવાનો છે, આ સમાચારોના કારણે પણ વેચાણમાં વધારો થયો છે. વેચાણ તો મોટા પાયે થયું છે, પરંતુ સાથે સાથે રજિસ્ટ્રેશન પણ રેકોર્ડ બ્રેક નોંધાયું છે. ડિસેમ્બર 2023માં રજિસ્ટ્રેશનમાં 21% ઉછાળો નોંધાયો છે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ટુ વ્હીલર્સનું રજિસ્ટ્રેશન 27.57% વધીને 14.49 લાખ યુનિટ નોંધાયું. તો પેસેન્જર વ્હીકલનું રજિસ્ટ્રેશન છે તેમાં પણ 2.65% ઉછાળો આવ્યો અને 2.93 લાખ યુનિટ જેટલું નોંધાયું છે. એટલે કે ડિસેમ્બર મહિનો કે જેમાં વાહનોનું ધૂમ વેચાણ તો થયું છે જ, પરંતુ સાથે સાથે નવા વર્ષે જે ભાવ વધારો થશે અને ડિસ્કાઉન્ટ જે ઓફર્સ આપવામાં આવતી હતી તે ડિસેમ્બર સુધીની જ હતી. આ તમામ પરિબળોને જોતા લોકોએ ધૂમ રજિસ્ટ્રેશન પણ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું કરાવ્યું છે, જેમાં ટુ વ્હીલર્સમાં 27.57% ઉછાળો છે, જ્યારે પેસેન્જર વ્હીકલમાં 2.65% ઉછાળો આ વર્ષે જોવા મળ્યું છે. હવે અનેક સમાચાર નોન બાસમતી ચોખાને લઈને છે. આપણે ખ્યાલ હશે કે નોન બાસમતી ચોખાના જે વધતા ભાવ છે તે હવે સરકાર માટે માથાનો દુખાવો બની ગયા છે, કારણ કે ખાદ્ય મોંઘવારી સતત વધી રહી છે અને ચોખા નોન બાસમતી ચોખા કે જે ભારતમાં મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેમાં જે 11% ઉછાળો તેના ભાવમાં જોવા મળી રહ્યો છે. તેના કારણે જે વેજ થાળી છે તેની કિંમતમાં પણ મોટો ફરક પડી રહ્યો છે. ત્યારે નોન બાસમતી રાઈસની કિંમતમાં જે સતત વધારો થઈ રહ્યો છે, સરકાર તેને કંટ્રોલમાં કરવાના પ્રયત્ન કરી રહી છે. ચોખાની સરેરાશ કિંમત 34 રૂપિયા કિલોથી વધીને 40 રૂપિયા પર કેજી થઈ ગઈ છે. ચોખાનો મર્યાદિત સ્ટોક છે સરકાર પાસે અને તેમાં પણ નવો સ્ટોક હજુ માર્કેટમાં આવ્યો નથી અને તેના કારણે તેમાં આ ઉછાળો જોવા મળી રહ્યો છે. ચોખાનો ફુગાવો 11%ની ઉપર છે. સામે ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણી પહેલા ચોખાના ભાવમાં ઘટાડો લાવવા માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા. તેના નિકાસબંધી સુધીના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, પરંતુ તે સફળ નથી થઈ રહ્યા. એટલે જાણકારી એવી પણ સામે આવી રહી છે કે સસ્તા ભાવે સરકાર દ્વારા ચોખાનું વેચાણ કરવામાં આવે ચૂંટણી પહેલા તેવી શક્યતાઓ વધી ગઈ છે. અને આ તમામ પરિબળોને જોતા સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો સરકાર પોતાની સસ્તા અનાજની યોજના ચલાવવા માંગે છે અને જો સસ્તા ભાવે ચોખાનું વેચાણ કરવા માંગે છે તો તેના મર્યાદિત સ્ટોકમાંથી તે કેવી રીતે પૂરું કરી શકશે? આ સવાલ અત્યારે છે ને આ સવાલને પહોંચી વળવાનો એક પડકાર અત્યારે સરકાર સામે છે. જોવાનું રહેશે કે સરકાર આ તમામ પરિબળોને કેવી રીતે આવરી લે છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મહત્વપૂર્ણ સમાચારો જે આપના ખિસ્સા સાથે જોડાયેલા હતા અને આવી જ રીતે જો ડેલી અપડેટ આપ મેળવવા માંગતા હો તો ફટાફટ મની9 ગુજરાતીને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર, યુટ્યુબ પર પણ સબસ્ક્રાઇબ કરી દો જેથી ડેલી રિપોર્ટ આપના સુધી પહોંચી રહે. અને હા, સાથે આપ પ્લે સ્ટોર પરથી મની9 ગુજરાતીની એપને પણ ડાઉનલોડ કરી શકો છો. અમે દરરોજ સાંજે સવારથી સાંજ સુધીના એવા મહત્વપૂર્ણ સમાચારો કે જે આપના ખિસ્સાને સીધી અસર કરનારા છે તે લઈને આપણી જોડે હું આવીશ અને તે અપડેટ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. આપ સતત મની9 સાથે જોડાયેલા રહેજો. અત્યારે આપશો રજા. નમસ્કાર.